જામનગરના યાદવનગર વિસ્તારમાં રહેતા નારણભાઈ હમીરભાઈ કંડોરિયા નામના વેપારીએ ગરફોડ ચોરી અંગે એક ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ₹8.83 લાખની રોકડ અને ₹30,000ની કિંમતની સોનાની એક વીંટી તેમના ઘરમાંથી ગાયબ થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું। ત્યારબાદ CTC ડિવિઝન પોલીસ દ્વારા આ ફરિયાદના આધારે તપાસ કરીને શનિ નામના એક બાવરી શખ્સને ઝડપી લેવામાં આવ્યો હોવાનું જામનગર પોલીસે જાહેર કર્યું છે। આ ઘરફોડ ચોરીની ફરિયાદ તથા આરોપી અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 2 રોજ એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો। જે બનાવના અનુસંધાને જિલ્લા LCB ની અલગ અલગ ટીમો તેમજ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તેમજ અલગ અલગ લોકોની ટીમો બનાવેલી હતી। જેમાં LCB સ્ટાફના ભરતભાઈ ડાંગર, અર્જણભાઈ કુડિયાતર તથા કિશોરભાઈ પરમાર અને ધર્મેન્દ્રસિંહ જાડેજાના અલગ અલગ ટીમો બનાવી અને વિસ્તારમાં આ પ્રકારની ઘરફોડ ચોરી કરતા ઇસમો બાબતે તપાસમાં રહેલા હોય તે દરમિયાન તેમને જે આ કામના આરોપી છે જેનું નામ છે સની ઉર્ફે સની સન ઓફ જયસિંહભાઈ રામચંદ્રભાઈ કોળી જાતે બાવરી અને જે દિગ્જામ સર્કલ પાસે રહે છે આ આરોપી મળી આવેલો હોય અને તેની પાસેથી આશરે કુલ ₹7,35,000 રોકડા તેમજ એક સોનાની વીંટી જે 30,000 કુલ મળીને મુદ્દામાલ જેની કિંમત છે ₹7,65,000 જેટલો ચોરીનો મુદ્દામાલ ઘરફોડ ચોરીનો મુદ્દામાલ મળી આવેલો હતો। અને આ બાબતે આ જે સની છે તેની આ ઘરફોડ ચોરીના બનાવમાં અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી CTC ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જે આ સની છે અગાઉ પણ આ પ્રકારના ચોરીના ગુનાઓમાં અગાઉ CTC ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને CTA ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પકડાયેલા। ચોરીમાં જે ફરિયાદી છે જેનું નામ છે નારણભાઈ હમીરભાઈ કંડોરિયા તેમના દ્વારા ફરિયાદમાં જણાવેલું હતું કે કુલ ₹8,30,000 રોકડા અને એક સોનાની વીંટી 30,000 મળી કુલ ₹8,60,000ની ઘરફોડ ચોરી